આજે એવી ઘટના સામે આવી છે જે ચોંકાવનારી છે। રાજકોટમાંથી સામે આવી છે એ ઘટના, જ્યાં 19 જેટલા ડોક્ટરો સરકારનો પગાર લઈ રહ્યા હતા, પરંતુ કામ ખાનગી હોસ્પિટલ માટે કરતા હતા। એવી ઘટના સામે આવી છે। પગાર સરકારી હોસ્પિટલોનો, પરંતુ કામ ખાનગી હોસ્પિટલ માટે કરતા હતા આ ડોક્ટરો। હજુ કેટલા આવા ડોક્ટરો ભરેલા છે એ સવાલ ઉઠી રહ્યો છે, કારણ કે માહિતી એવી છે કે આ તમામ ડોક્ટરો પરમનન્ટ ડોક્ટર્સ હતા અને સરકારી હોસ્પિટલમાં માત્ર તેઓ અટેન્ડન્સ પૂરવા માટે આવતા હતા। તેમની ફરજ દેખાડતી હતી સરકારી હોસ્પિટલમાં, પરંતુ તેઓ ફરજ બજાવતા હતા કોઈક ખાનગી હોસ્પિટલમાં। અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં તેઓ ફરજ પર જતા હતા અને સરકારી હોસ્પિટલમાં માત્ર ને માત્ર અટેન્ડન્સ પૂરીને તેઓ નીકળી જતા હોય તેવો ઘાટ અહીં સર્જાયો છે। આ સાથે જ કેટલીક ખાનગી હોસ્પિટલોની જે વેબસાઇટ હોય એ વેબસાઇટમાં પણ આ ડોક્ટર્સના ફોટોઝ જોવા મળતા હતા। સવાલ એ ઉઠે છે કે શું હવે આ પ્રકારે પહેલા ભૂતિયા શિક્ષકો મળી આવતા હતા જે માત્ર અટેન્ડન્સ પૂરીને ફરવા જતા રહે, કેટલાક શિક્ષકો વિદેશ જતા રહ્યા હતા, એ પ્રકારે હવે આ ભૂતિયા ડોક્ટરો અહીં મળી આવ્યા છે રાજકોટમાંથી, જે સરકારનો પગાર લેતા હતા। પ્રજાના ટેક્સના રૂપિયે તેઓને પગાર ચૂકવવામાં આવતો હતો અને ફરજ બજાવતા હતા ખાનગી હોસ્પિટલમાં। કોની રહેમ નજર હેઠળ, કોના આશીર્વાદથી આવું ચાલતું હતું એ સવાલ છે, કારણ કે માત્ર અટેન્ડન્સ પૂરીને જો 19 ડોક્ટર ગેરહાજર રહે તો પછી કોણ જવાબદાર છે એ સવાલ ઉઠે। સિવિલ અધિક્ષક પર સવાલ ઉઠી રહ્યા છે, હોસ્પિટલના ડીન ઉપર સવાલ ઉઠી રહ્યા છે। શું તેમની રહેમ નજર હેઠળ આ તમામ ડોક્ટરો આ પ્રકારે કાવતરું ઘડતા હતા? શું ડીન અને સિવિલ અધિક્ષકના આશીર્વાદથી આખું એક કાવતરું ચાલતું હતું, આ કૌભાંડ ચાલતું હતું, એ સવાલ ઉઠી રહ્યો છે। સરકાર તરફથી તો પગાર લેવાનો જ, પરંતુ બીજી બાજુ કામ કરવાનું ખાનગી હોસ્પિટલોમાં અને ત્યાંથી પણ પગાર સેરવી લેવાનો। ઘણી વખત દર્દીઓ એવી ફરિયાદ કરતા હોય છે કે સરકારી હોસ્પિટલમાં સમયસર સારવાર નથી મળતી, સમયસર ડોક્ટર હાજર નથી રહેતા, ડોક્ટર ક્યારેક વહેલા મોડા આવે છે। આવી અનેક ફરિયાદો ઉઠતી હશે, બધી જ ફરિયાદોને અવગણના કરવામાં આવે છે, પરંતુ આખરે સત્ય હકીકત સામે આવી ગઈ કે આ તમામ જે ડોક્ટરો છે જે વહેલા મોડા આવે છે, ફરજ પર હાજર નથી હોતા, એ ક્યાં જાય છે? એ ડોક્ટરો ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવવા માટે જાય છે, પગાર સરકારનો લે છે અને ફરજ ખાનગી હોસ્પિટલમાં બજાવે છે, અને દર્દીઓ આમાં હેરાન પરેશાન થાય છે। આવા તો કેટલાય ડોક્ટરો હશે જેના વિરુદ્ધ હવે તપાસ થવી એટલી જ જરૂરી છે। ગુજરાત ફર્સ્ટના ધ્યાને જ્યારે આ મામલો આવ્યો, ગુજરાત ફર્સ્ટે આખો મામલો ઉઠાવ્યો અને ત્યારબાદ તંત્ર એક્શનમાં આવ્યું। ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમ એક્શન મોડમાં આવી, તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને બંધ બારણે સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને ડીન વચ્ચે બેઠક યોજાઈ હતી। બપોર સુધી રિપોર્ટ સોંપવાનો હતો સરકારને અને આખો મામલો કેવી રીતે પ્રેઝન્ટ કરવો, કદાચ એની રણનીતિ પણ એ બેઠકમાં ઘડવામાં આવી હશે, પરંતુ આ બધાની વચ્ચે તમે ગમે એટલી રણનીતિ ઘડી લો, સવાલ એ જ ઉઠે છે, તપાસ પણ એ જ દિશામાં થવી જોઈએ કે હજુ આવા કેટલા ડોક્ટરો ભરેલા છે। આ સાથે જ આજે 19 ડોક્ટરો પકડાયા છે, શું તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે માત્ર તપાસના નાટકો કરીને મામલાને રફેદફે કરી દેવામાં આવશે? દર વખતે જ્યારે કોઈ મોટી ઘટના સામે આવે છે ત્યારબાદ શું થાય છે બધાને ખબર છે, એટલે નજર એ રહેશે, સતત ફોલોઅપ પણ અમે લઈશું। ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જોવા મળી છે, હજુ પણ ગુજરાત ફર્સ્ટ સતત અહેવાલ પ્રકાશિત કરશે અને અંત સુધી ફોલોઅપ પણ લેશે, અને જ્યાં સુધી પરિણામ ન મળે, જ્યાં સુધી લોકોની સમસ્યાનું નિરાકરણ ના આવે, ત્યાં સુધી આ મુદ્દે અમે અવાજ ઉઠાવતા રહીશું। આ મુદ્દે આજે સીધું અને સટમાં વિસ્તારથી વાત કરવી છે। શું છે આખો ઘટનાક્રમ, કોણે શું કહ્યું એ આપને બતાવીશું। બીજા મુદ્દે આજે વાત કરવાની છે, રોંગ સાઈડ રાજુઓએ હવે ચેતી જવાની જરૂર છે, કારણ કે હાઈકોર્ટે હવે કડક વલણ અપનાવ્યું છે। હાઈકોર્ટની જે બુધવારે સુનાવણી થઈ હતી એ દરમિયાન હાઈકોર્ટે કહ્યું હતું કે ટ્રાફિક પોલીસને માત્ર સીજી રોડ અને એસજી હાઈવે દેખાય છે, પરંતુ અમદાવાદમાં ઘણા બીજા વિસ્તારો પણ છે કે જ્યાં અપાર સમસ્યાઓ છે। રસ્તા પર ખાડા હોય છે, ઢોર આવી જાય છે, ટ્રાફિક સર્જાય છે, રોંગ સાઈડ વાહનો આવે છે અને એના સામે કડક કાર્યવાહી થવી એટલી જ જરૂરી છે। ખાસ કરીને રોંગ સાઈડ આવતા વાહન ચાલકોના કારણે ટ્રાફિકની સમસ્યા વધે છે, અકસ્માતનો ભય પણ વધે છે, અને અકસ્માતના કારણે આ વર્ષ દરમિયાન કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે માત્ર ને માત્ર રોંગ સાઈડ વાહન ચાલકોના સામે। હાઈકોર્ટે લાલ આંખ કરી છે અને કડક વલણ અપનાવ્યું છે। હાઈકોર્ટે એવું કહ્યું છે કે હવે જો કોઈ રોંગ સાઈડ વાહન ચાલક પકડાય તો તેનું વાહન એક સપ્તાહ માટે, એક અઠવાડિયા માટે ડિટેન કરી લો, કારણ કે કાયદાનો કડક અમલ કરવો જરૂરી છે। જો આ લોકોમાંથી કાયદાનો ડર જતો રહેશે તો લોકો બેખૌફ થઈ જશે, લોકો બિંદાસ થઈ જશે અને તેમને પોલીસનો, કાયદાનો કશો ડર નહીં રહે, એટલે લોકોમાં કાયદાનો ડર બેસે એ પણ એટલું જ જરૂરી છે, હાઈકોર્ટે કહ્યું છે। હાઈકોર્ટે કયા મુદ્દે શું ટકોર કરી અને અત્યારે કયા પ્રકારની ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે એ અપડેટ્સ પણ આપને આપીશું। શરૂઆત કરવી છે આ રાજકોટની ઘટનાથી, જ્યાં સરકારી ડોક્ટરોની ડબલ ગેમનો પર્દાફાશ થયું છે। ડોક્ટર દોશી નામના વ્યક્તિના પત્રથી ખળભળાટ મચી ગયું છે। પત્ર અનામી છે, પરંતુ ડોક્ટર દોશીનું નામ આપવામાં આવી રહ્યું છે। જો કે 19 ડોક્ટરોનું જાણીતી હોસ્પિટલ સાથે ગેરકાયદે જોડાણ હોય, સરકારી પગારે ખાનગી હોસ્પિટલમાં તેઓ કામગીરી કરતા હતા તેવી પણ માહિતી છે। ઉચ્ચ અધિકારીઓની રહેમ નજર હેઠળ આ કારસ્તાન ચાલતું હતું અને કેટલાક માત્ર સહી કરીને સરકારી પગાર કટકટાવે છે। નામજોગ ફરિયાદથી મેડિકલ આલમમાં પણ ખળભળાટ મચી ગયો। સરકારી હોસ્પિટલમાં માત્ર હાજરી પુરાવા માટે આ ડોક્ટરો આવતા હતા,
અને હવે તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી થશે એ પણ સવાલ છે. સવાલ એ ઉઠે છે કે શું ગરીબોની સેવા કરવામાં ડોક્ટરોને કોઈ રસ નથી રહ્યો, કે પછી હવે હજુ કેટલા આવા બે મોઢાવાળા ડોક્ટરો છે જેમની સામે કાર્યવાહી કરવાની કે જેમને શોધવાના બાકી છે? આ તો માત્ર 19 નામ સામે આવ્યા છે. હજુ આવા અઢળક નામ હોઈ શકે છે. સરકારી પગાર મળે છે તો પછી પ્રાઇવેટમાં પ્રેક્ટિસ કેમ કરો છો? સરકાર તમને પગાર આપે છે એ દર્દીઓની સારવાર કરો ને, એમને કેમ હાલાકી વેઠવાનો વારો આવે છે? અને હવે જ્યારે આવા ડોક્ટરો પકડાયા છે તો શું તેમની સામે કોઈ એક્શન લેવાશે, એ પણ સવાલ ઉઠી રહ્યો છે. સવાલો અનેક ઉઠતા હતા અને ગુજરાત ફર્સ્ટે અહેવાલ પણ પ્રકાશિત કર્યો, ત્યારબાદ તંત્ર એક્શનમાં પણ આવ્યું છે. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. ગાંધીનગરથી તપાસના આદેશ આપવામાં આવ્યા અને રાજકોટમાં આજે દોડાદોડી થઈ ગઈ હતી. સવારે ગુજરાત ફર્સ્ટે અહેવાલ પ્રકાશિત કર્યો, ત્યારબાદ તપાસના આદેશ આપવામાં આવ્યા ગાંધીનગરથી અને હવે રાજકોટમાં દોડાદોડી પણ થઈ ગઈ હતી. સિવિલ અધિક્ષક અને મેડિકલ કોલેજના ડીનની બંધ બારણે બેઠક યોજાઈ હતી. સરકારી પગાર લઈ કેટલાક ડોક્ટરો ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાના અહેવાલ છે. એટલે રાજકોટમાં 19 સરકારી ડોક્ટરો આ પ્રકારે ખાનગી પ્રેક્ટિસ કરતા હતા. જોકે જ્યારે ડીનને પૂછવામાં આવે છે તો ડીન એવું કહે છે કે મામલો હવે સામે આવ્યો છે તો તપાસ અમે કરીશું અને સમગ્ર મામલે કમિટી બનાવવામાં આવી છે. કાયમી સરકારી નોકરી હોય તેઓ ખાનગી પ્રેક્ટિસ ન કરી શકે, એટલે આ જે ડોક્ટરો પકડાયા છે 19 જેવા ડોક્ટરો, તેમની સામે તપાસ બાદ કાર્યવાહી કરાશે તેવું ડીને કહ્યું. જે અમને લેટર મળ્યો છે એની અમે જાણ થઈ એટલે હવે અમે તપાસ ચાલુ કરી દીધી છે. એટલા જ અમે માટે ભેગા થયા છીએ અને હવે તપાસ કરશું. બીજું અમે કાંઈ ન કરી શકીએ. તમારે જ ખબર છે ને, તમે બધા જ મૂક્યો છે, તમને ખબર છે કે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એવું આ ભાઈ અત્યારે બોલ્યા, બરાબર? તો એના માટે અમારે તપાસ કરવી જ પડે એટલે અમે તપાસ ચાલુ કરી દીધી છે. અમે ભેગા થયા છીએ, અમે અમારી તપાસ ચાલુ કરી. તપાસ ચાલુ છે, તપાસ ચાલશે, રિપોર્ટ સોંપવામાં આવશે અને ત્યારબાદ શું થશે એ સવાલ છે. કારણ કે ત્યારબાદ પરિણામ જોઈએ છે. તપાસ અને તપાસનો રિપોર્ટ અને આખી કમિટીની રચના એ બધું નથી જોઈતું, પરિણામ જોઈએ છે. રાજકોટમાં સરકારી ડોક્ટરોની ડબલ ગેમને લઈને હવે કોંગ્રેસ પણ મેદાને આવી છે, પ્રહાર કર્યા છે. કોંગ્રેસ નેતા ડોક્ટર હેમાંગ વસાવડાએ સરકાર સામે આક્ષેપો કર્યા છે અને કહ્યું છે કે આ પ્રશ્ન માત્ર રાજકોટનો નથી, આખા ગુજરાતનો છે. શું કહ્યું સાંભળો. વાળા જે કરારબદ્ધ કહેવાય છે એ લોકો હોસ્પિટલમાં માત્ર અંગૂઠો મારવા પૂરતા હાજર રહે છે. દરેકને પોતાના પ્રાઇવેટ દવાખાના છે અને બે કામ કરે છે. એક, સરકારી હોસ્પિટલમાંથી પેશન્ટ પોતાના પ્રાઇવેટમાં લઈ જવાના, અહીં વારો નહીં આવે, અહીં ઓપરેશન નહીં થાય, અહીં સાધન નથી, ત્યાં આવો. એ એક સિસ્ટમ ઘણા ખરા કેસમાં કરે છે. અથવા તો જેને માની લો કે કેદી છે, જેને સરકારી ડોક્ટરના સર્ટિફિકેટની જરૂર છે, જેને બિલ મંજૂર કરાવવા માટે મેડિકલના જરૂર છે, એને પોતાની પ્રાઇવેટથી ગવર્મેન્ટમાં લઈ જઈ અને ત્યાં સહી સિક્કા કરે છે. આ બાબત ઊંડા તપાસનો વિષય છે. સરકારે સેને માટે સીએમ સેવા સાતું અને ભારતીય જનતા પાર્ટીની એક મજા છે, એ જે કાંઈ કરશે એ પ્રજાના લાભને વિકાસના નામે જ કરશે. એટલે વિકાસના નામે પ્રજાની આરોગ્યની સુવિધા સારી બને એને માટે આવા કોન્ટ્રાક્ટ બેઝ ડોક્ટરો કે જે નિયમિત ભરતીમાં સ્વીકારી શકાય નહીં અથવા પાસ નથી થયા એવા ડોક્ટરોને પણ અંદર ઘુસાડવા માટેની આ એક પ્રક્રિયા કરી છે. છે તે માત્ર હાજરી પુરાવા માટે જ હોસ્પિટલમાં આવે છે અને આવા માત્ર રાજકોટ નહીં, આખા ગુજરાતમાં ઘણા ડોક્ટર્સ હશે. જોકે કોંગ્રેસ નેતા ડોક્ટર હેમાંગ વસાવડા અમારી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર. હેમાંગભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. હેમાંગભાઈ, આવા ઘણા બધા ડોક્ટરો હશે, તમે એવું કહ્યું કે રાજકોટ સિવાય આખા ગુજરાતમાં આવા ડોક્ટરો હશે. તમારી પાસે એવા કોઈ ઇનપુટ્સ છે કે શું તમને એવી કોઈ માહિતી છે કે આવા ડોક્ટરો હજુ પણ છે કે પછી શું વધુ વિગતો તમારી પાસે આ બાબતે? સીએમ સેવા સેતુ જેમાં દર કલાકે 900 રૂપિયા પગાર આપવામાં આવે અને એ બધી જ હોસ્પિટલોમાં એ લોકોએ લાગુ કરેલ છે. જામનગરની ઇરવિન હોસ્પિટલમાં, જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં, એવરીવેર. હવે મજા એ છે કે ડોક્ટર રાજકોટ રહેતા હોય અને જામનગરમાં એ સીએમ સેવા સેતુમાં ન્યુરોસર્જન તરીકે સેવા આપતા હોય.
આપ વિચારો કે રાજકોટ થી જામનગર જઈ કઈ રીતે ડેઈલી શકે, અને ઇમરજન્સી આવે તો શું થાય. એટલે આખી જે બાબત છે એ આખા ગુજરાતમાં લાગુ કરેલું છે. દરેક જિલ્લા મથકો ઉપર સીએમ સેવા સેતુના નામે એમના મળતિયા ભારતીય જનતા પાર્ટીના જે ડાક્ટરો છે એને કમાવી દેવા માટે આ સિસ્ટમ ગોઠવી દીધી છે. એટલે એ લોકો આવે, અંગૂઠો મારે અને ચાલ્યા જાય. દર કલાકના 900 રૂપિયા એમને સીએમ સેવા સેતુમાં પૈસા મળે છે. એટલે રોજના તમે ગણો તો 7,000 રૂપિયા, તો મહિને 2 લાખ રૂપિયા જેવું, 1.5-2 લાખ રૂપિયા જેવું. હેમાંગભાઈ, આપે કહ્યું કે આ કરારબંધ ડોક્ટરો છે જે માત્ર હાજરી પુરાવા માટે આવે છે, અને હોસ્પિટલના ડીને એવું કહ્યું છે કે કાયમી સરકારી નોકરી હોય તેઓ ખાનગી પ્રેક્ટિસ ન કરી શકે. એટલે આ જે તમામ 19 ડોક્ટરોની લિસ્ટ સામે આવી છે, શું એ કાયમી હતા કે પછી કરાર આધારિત હતા, અને એમના માટે નિયમો કયા પ્રકારના હોય છે? કાયમી ડોક્ટર જે છે જે ગવર્મેન્ટ સર્વિસમાં છે અને એનપીએ નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ લે છે, એ બાદ પ્રેક્ટિસ ન કરી શકે. બીજું, જે કરાર આધારિત ડોક્ટરો છે એ પણ બહાર પ્રેક્ટિસ ના કરી શકે. અને સીએમ સેવા સેતુમાં જે ડોક્ટરો છે એ એમના કલાકો દરમિયાન પ્રેક્ટિસ ના કરી શકે. જી, આ જે ડોક્ટરો છે એ એમના સીએમ સેતુના ડોક્ટરો લ્યો કે કરાર આધારિત ડોક્ટરો લ્યો, મુદ્દો એ છે કે સિવિલ હોસ્પિટલના ટાઈમે એ લોકો બીજી કોર્પોરેટ હોસ્પિટલોમાં નોકરી કરે છે. જે એ કોર્પોરેટ હોસ્પિટલના વેબસાઇટ ઉપર એમના ફોટાઓ પણ છે. અને એટલે જો એ સિવિલના ટાઈમે કોર્પોરેટ હોસ્પિટલમાં જ પહોંચી જતા હોય તો ત્યાં તો અંગૂઠો જ માર્યો હોય ને. જી બિલકુલ. એટલે ચોક્કસપણે તપાસ સમગ્ર ગુજરાતમાં થવી જોઈએ, કારણ કે કરાર આધારિત હોય કે પછી કાયમી હોય તેઓ પ્રેક્ટિસ આ રીતે ના કરી શકે. હેમાંગજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. મહત્વપૂર્ણ છે કે આવા તો કેટલાય ડોક્ટરો મળી આવશે જો તપાસ કરવામાં આવે. આરોગ્ય વિભાગ અગર તટસ્થ તપાસ કરશે રાજ્યભરમાં તો આવા ઘણા બધા ડોક્ટર્સ મળી આવશે કે જે માત્ર હાજરી પુરાવા માટે હોસ્પિટલમાં આવે અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં કે પોતાના પ્રાઇવેટ ક્લિનિકમાં જતા રહે છે. પ્રાઇવેટ ક્લિનિકને તો અહીંયા આપણે વાત જ નથી કરી, પરંતુ આવા ઘણા બધા ડોક્ટરો હોય છે જે પ્રાઇવેટ ક્લિનિક પણ ચલાવે છે. અમારી સાથે રાજકોટથી ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ જોડાઈ ગયા છે. દર્શિતાબેન, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. દર્શિતાબેન, કોંગ્રેસના નેતા છે ડોક્ટર હેમાંગ વસાવડા, તેમણે એવું કહ્યું કે અગર તપાસ કરવામાં આવે તો માત્ર રાજકોટ નહીં, આખા ગુજરાતમાં આવા ડોક્ટરો મળી આવે જે સરકારી હોસ્પિટલમાં માત્ર સહી કરવા માટે, અટેન્ડન્સ પુરાવા માટે આવે છે. અત્યારે એ બાબતે જે કંઈ તમે વાત કરી રહ્યા છો એ બાબતે તપાસ ચાલી રહી છે. અને ખરેખર જો કોઈ પણ આવા ડોક્ટરો હશે કે જે હાજરી પુરાવા આવતા હશે અને બીજે ક્યાંય આ રીતે જે નિયમ અનુસાર નોકરી ન કરી શકે એ પ્રમાણે નોકરી કરતા હશે તેની સામે ચોક્કસ પગલાં લેવામાં આવશે અને તંત્ર એ બાબતે કાર્યવાહી કરી. દર્શિતાબેન, આ સમગ્ર મામલો તો અત્યારે ઉજાગર થયો, બહાર આવ્યો, ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવ્યો, પછી તપાસના આદેશ ગાંધીનગરથી આવ્યા, પરંતુ અત્યાર સુધી જો આવું ચાલતું હતું તો પછી તંત્રએ શું કામગીરી કરી? અને જાણકારી તો એવી પણ છે કે જે ડીન છે, અધિક્ષક છે, એના આશીર્વાદથી જ આ તમામ ડોક્ટરો આ પ્રકારે ડબલ જોબ કરતા હતા. ગાંધીનગરથી આ બાબતે તંત્ર દ્વારા જ આદેશ આપવામાં આવ્યો છે અને આ તમામ સામે કાર્યવાહી કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. એટલે એ બાબતે કાર્યવાહી અત્યારે ચાલી રહી છે. દર્શિતાબેન, 19 જેટલા ડોક્ટર સરકારી હોસ્પિટલનો સરકારનો પગાર રહે છે, સરકારી હોસ્પિટલમાં માત્ર અટેન્ડન્સ કરીને જતા રહે છે, તો દર વખતની જેમ શું નાની માછલીઓ જ પકડાશે કે પછી આની પાછળનો જે હાથ હશે એ પણ પકડાશે? કારણ કે કોઈ મોટા નેતાના આશીર્વાદ વગર કે કોઈ મોટાના હાથ વગર આવું શક્ય જ નથી. એવું કશું જ નથી, પણ જે કોઈ પણ જવાબદાર હશે તમામની સામે પગલાં લેવામાં આવશે. ઓકે દર્શિતાબેન, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. તો ધારાસભ્ય દર્શિતા શાહનું એવું કહેવું છે કે જે પણ જવાબદાર હશે એની સામે કડક પગલાં લેવામાં આવશે. રાજકોટથી મારી સાથે સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે. ગૌતમ, અત્યારે જોવા જઈએ તો 19 જેટલા ડોક્ટરોની લિસ્ટ સામે આવી છે. હજુ પણ ગાંધીનગરથી આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યા છે. હજુ આવા કેટલા ડોક્ટરો હોઈ શકે છે રાજકોટમાં, અને એ સિવાય આસપાસના જે વિસ્તારો છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો પણ, કે જે માત્ર સરકારનો પગાર લે છે અને ફરજ કોઈ ખાનગી જગ્યાએ ભજવે છે?
જે ચોક્કસ ગુજરાત ફર્સ્ટ દ્વારા જ્યારે આ સમગ્ર મામલે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો ત્યારબાદ સિવિલ હોસ્પિટલના તંત્ર અને ડીનને ખબર પડી કે અમારા તબીબો તો ક્યાંય બીજે નોકરી કરવા જાય છે, તો તે શું કરે છે એ સૌથી મોટો સવાલ છે. ખરેખર જો 19 જેટલા તબીબો કે જે સિવિલ હોસ્પિટલની અંદર પણ ફરજ બજાવે છે અને તેમના ફરજના કલાકો દરમિયાન ખાનગી હોસ્પિટલમાં પણ કામ કરવા જાય છે, કામ જ કઈ સેવા નહીં કહું, કારણ કે આ હવે સેવાના માધ્યમ કરતા બિઝનેસનું માધ્યમ હોય એવું આ ઘટના પરથી લાગી રહ્યું છે. ને જો આ થતું હોય અને સિવિલ હોસ્પિટલના ડીનને ખબર ન હોય કે મારા હોસ્પિટલની અંદર જે ડોક્ટરોને સમય તબીબોને આપવામાં આવ્યો છે એ સમય દરમિયાન તેઓ હોસ્પિટલની અંદર હાજર નથી, તો આ શરમજનક વાત કહેવાય ને. ખરેખર તો તેમણે રાજીનામું ધરી દેવું જોઈએ, કારણ કે ખૂબ જ મોટી બેદરકારી છે. એમને ખબર છે, આ તબીબોને ખબર છે, બધાને તંત્રને ખબર છે કે સિવિલ હોસ્પિટલની અંદર તો ગરીબ દર્દીઓ સારવાર લેવા આવવાના છે, એટલે કોઈ બોલવાના નથી, કોઈ કઈ કહેવાના નથી, એટલે પોતાની મનમાની હલાવતા અને આ પ્રકારે આખું જે 19 તબીબો છે તે ખાનગી હોસ્પિટલોની અંદર પોતાનું કામ કરતા હતા. એટલે ખૂબ જ ગંભીર બેદરકારી છે અને યોગ્ય પગલાં લેવા જોઈએ. જી ગૌતમ, આભાર આપનો. એટલે આ ડોક્ટરોને ખબર છે કે સિવિલ હોસ્પિટલની અંદર જો સારવાર લેવા આવે છે એ સામાન્ય વર્ગના, મધ્યમ વર્ગના ગરીબ દર્દીઓ આવે છે સારવાર લેવા માટે, અને અગર ડોક્ટરો આ પ્રકારે ઢાંક પીછોડો કરશે, કામમાંથી ભાગશે, તો કોઈ તેમને બોલવાનું નથી ને કોઈ બોલવા વાળું છે પણ નહીં, કારણ કે આશીર્વાદથી જ આ કામ ચાલતું હોય એવું લાગે છે. હવે આ બાબતે તટસ્થ તપાસ થાય એ પણ એટલું જ જરૂરી બન્યું છે. હવે આ બાબતે રાજ્યભરમાં તપાસ થાય છે કે પછી રાજકોટમાં તપાસ થાય છે, અને તપાસ બાદ શું એક્શન લેવામાં આવે છે? માત્ર 19 ડોક્ટરો સામે એક્શન લેવાય છે કે પછી અન્ય જેનું પીઠબળ છે એની સામે પણ કડક કાર્યવાહી થાય છે, એ જોવું રહ્યું.